નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છે। તમારી એક્ઝામમાં આ પ્રશ્નમાંથી ઘણા બધા પ્રશ્ન આવી શકે છે, માટે ખાસ તમારે વિડીયો અંત સુધી જોવાનો છે અને વિડીયો જરૂરથી તમને પસંદ આવશે તો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને શેર જલ્દી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ વિડીયોને પહોંચાડી શકાય। આ ઉપરાંત આપણી આ ચેનલ પર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ના છે ફર્સ્ટ એક્ઝામ માટેના બધા વિષયના વિડીયો મૂકવામાં આવે છે। તમે ખાસ એ બધા વિડીયો મેળવવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણું વોટ્સએપ ગ્રુપ ન કરો તો ખાસ તમે વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો। તમે ત્યાં છે ગ્રુપમાં બધા વિષયના પીડીએફ નોટ્સ, મટીરિયલ્સ, ઉપયોગી વિડીયોની લિંક્સ આપણે બધું ત્યાં ગ્રુપમાં સેન્ડ કરીએ છીએ, તો જરૂરથી વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો। તો ચાલો આપણે આ દિવસની શરૂઆત કરીએ કે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રથમ પરીક્ષા 2024 માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો। વિભાગ એની વાત કરીએ સૌથી પહેલાં તમારે છે વિભાગ ઈ કુલ 10 ગુણનો રહેવાનો છે અને તમારે છે આ વિભાગની અંદર પ્રશ્ન આપેલા છે 3। તમારે એ 3માંથી કોઈ પણ છે 2ના જવાબ લખવાના રહેશે અને તમારે જે વિભાગ એની અંદર પ્રશ્ન નંબર 3 એટલે કે ચેપ્ટર નંબર 3, 4 અને 5માંથી પ્રશ્નો તમારે આ વિભાગની અંદર આવવાના છે। તમારે અહીંયા 2 પ્રશ્ન પૂછાશે, આપેલા 3 હશે મતલબ લખવાના 2 છે, એટલે એક પ્રશ્ન તમારે અહીંયા 5 માર્ક્સનો થઈ જશે। આપણે તમને અહીંયા છે વિભાગ ઈ માટેના જે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે અહીંયા આપેલા છે। સૌથી પહેલા છે માંગનો અર્થ આપી તેને અસર કરતા પરિબળો સમજાવો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછી માંગનો નિયમ, અનુસૂચિ અને આકૃતિ સહિત સમજાવો, આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે। ત્યાર પછી બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ દોરીને સમજાવો, આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી લેજો। ત્યાર પછી પુરવઠાનો નિયમ, અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજાવો, આ પ્રશ્ન પણ અગત્યનો છે। ત્યારબાદ પુરવઠાને અસર કરતા પરિબળો સમજાવો, આ પ્રશ્ન પણ ઘણી બધી પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે। ત્યાર પછી છે ઉત્પાદનના વિવિધ ખ્યાલો સમજાવો, આ પ્રશ્ન પણ તમારા માટે છે મોસ્ટ આઈએમપી છે, ખાસ આ તૈયાર કરી લેજો। ત્યાર પછી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચનો આ સંબંધ આકૃતિ દ્વારા સમજાવો। તમને આવા પ્રશ્ન આવે કે જ્યાં તમારે છે આકૃતિ દોરવાની હોય તો જરૂરથી આ પ્રશ્ન પણ તૈયાર કરી લેજો, બધા પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે। હવે આપણે છે વિડીયોમાં આગળ વધે મારે એક માહિતી આપવાની છે કે તમે હજુ સુધી આપણું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને જોઈન ન કરો તો ખાસ જોઈન કરી લેજો। આપણે પછી બધા વિષયના આઈએમપી પ્રશ્નોની પીડીએફ ફાઇલ વોટ્સએપ ગ્રુપમાં છે બધી મૂકીએ છીએ અને ટેલિગ્રામ ચેનલમાં પણ પ્રશ્ન બેંકની પીડીએફ મૂકીએ છીએ। તમે જરૂરથી બંનેને જોઈન કરી લેજો। તમને બંનેના કયા કોડ આપેલા છે તેને સ્કેન કરીને જરૂરથી બંનેમાં જોઈન થઈ શકો છો, અથવા આની જે લિંક છે નીચે તમને મળી જશે, તમે લિંક પર ક્લિક કરીને બંને ગ્રુપમાં જોઈન થઈ શકો છો। તો જરૂરથી બંનેમાં જોડાઈ જજો। તો આ વિડીયોમાં આગળ વધીએ, વાત કરીએ વિભાગ ડી માટે। તમારે છે વિભાગ ડી કુલ 15 ગુણો લેવાનો છે। અહીં તમને પ્રશ્ન આપેલા છે 8, તમારે 8માંથી કોઈ પણ 5નાથી જવાબ લખવાના રહેશે। તમે જે 3 પ્રશ્નો ઓપ્શનમાં કાઢી શકો છો। અહીં તમારે છે વિભાગ ડી માટે ચેપ્ટર રહેવાના છે 1 થી લઈને 5, એટલે કે બધા ચેપ્ટરમાંથી તમારે છે વિભાગ ડીમાં પ્રશ્ન આવવાની સંભાવના રહેલી છે, એટલે તમારે છે વિભાગ ડી માટે બધા જે પ્રશ્ન છે એટલે કે ચેપ્ટરના પ્રશ્ન તૈયાર કરવા જોઈએ। આપણે તમને અહીંયા પ્રશ્ન આપેલા છે, સૌથી વાત કરીએ કે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો। આ પ્રશ્ન 3 માર્ક્સ માટે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે। ઘણા બધા શિક્ષકોનું છે આ પ્રશ્ન બહુ પસંદ હોય છે કે આ પ્રશ્ન છે દર વખતે પ્રશ્ન કાઢતા જ હોય છે અને જરૂરથી આ પ્રશ્ન તૈયાર કરી લેવો। ત્યાર પછી અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો, તમને આ પ્રશ્ન પણ આવી શકે છે। ત્યારબાદ પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં સમજાવો, આ પ્રશ્ન છે ઓછો આઈએમપી છે પણ એકવાર કરી લેવાનો। ત્યાર પછી વસ્તુઓના પ્રકાર જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો, તમને આ પ્રશ્ન પણ આવી શકે છે। ત્યાર પછી સંપત્તિના પ્રકારો જણાવી રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવો, તમને આ પણ આવી શકે। ત્યાર પછી વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના આધારે વ્યાપાર ચક્રના મહત્વના તબક્કાઓ જણાવો। માંગના નિયમના અપવાદો સમજાવવા, આ પ્રશ્ન પણ આઈએમપી છે। માંગમાં વધારો ઘટાડો આકૃતિ દ્વારા સમજાવો। ત્યાર પછી માંગની આવક અસર અને અવેજી અસર ઉદાહરણ દ્વારા સમજાવો। ત્યારબાદ માંગમાં વિશેષ સંકોચન આકૃતિ દ્વારા સમજાવો। તમે આ જે પ્રશ્નો છે માંગ માટેના એ બધા તમને જે પ્રશ્ન છે આઈએમપી છે અને તમને આ બધા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે। તમને કોઈ આકૃતિ આપેલી હોય વિશેષ સંકોચન માટેની અને તમને નીચે એના પ્રશ્ન આપેલા હોય, તમે એ પણ ધ્યાન રાખજો, તમને આમાં છે આ વખતે ટ્વિસ્ટ પ્રશ્ન પણ પૂછી શકે છે ફર્સ્ટ એક્ઝામ માટે, બધા વિષય માટે વાત લાગુ પડશે। તે બધા આગળ વધીએ, પુરવઠાના નિયમના અપવાદો જણાવો, તો આ પ્રશ્ન પણ આવી શકે છે। ત્યાર પછી પુરવઠામાં વિસ્તર સંકોચન આકૃતિ સહિત સમજાવો। ત્યારબાદ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત સમજાવો, આ પણ આવી શકે। ત્યાર પછી મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે બધા જે શિક્ષકોની પહેલી પસંદ કે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવો। પ્રશ્ન છે એ છુપેલો પ્રશ્ન છે, તમારે ટેક્સ્ટબુકમાં આપેલો છે પણ તમને પ્રશ્ન સ્વાધ્યાયમાં નથી તો પણ તમને પ્રશ્ન પૂછી શકે છે, માટે ખાસ તૈયાર કરી લેજો। ત્યાર પછી પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક
આકૃતિ દ્વારા સમજાવો. તમને આ પ્રશ્ન પણ આવી શકે છે. તમારે આટલા જે પ્રશ્ન વિભાગ ડી માટે તૈયાર કરવાના રહેશે. વિભાગ સી ની વાત કરીએ ત્યાર પછી તમારે વિભાગ સી ટોટલ 10 ગુણો રહેવાનો છે. તમને પ્રશ્ન આપેલા છે 8. તમારે એ 8માંથી કોઈ પણ 5ના જવાબ લખવાના રહેશે. અહીં તમારા ચેપ્ટર નંબર 1 થી 5 છે એ રહેવાના છે. પહેલો પ્રશ્ન આપેલો છે આપણે અહીં પીછે મોસ્ટમ કેમ આપેલું છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચે તફાવત સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, સાવ ઇઝી પ્રશ્ન છે. ત્યાર પછી એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચે તફાવત સમજાવો. આ પ્રશ્ન પણ અગત્યનો છે. ત્યારબાદ આલ્ફ્રેડ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. આ પણ પ્રશ્ન આવી શકે છે. ત્યાર પછી વસ્તુઓ અને સેવાનો અર્થ આપવો. આ પણ અગત્યનો છે. ત્યાર પછી ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ વચ્ચે તફાવત જણાવો. તમને આ તફાવત પણ પૂછી શકે છે. ચેપ્ટર નંબર 2 માંથી ખાસ તૈયાર કરી લેજો. ત્યાર પછી વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો. આ પણ આવી શકે. ત્યાર પછી કિંમત અને મૂલ્યનો અર્થ આપો. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી વાર પૂછાયેલો છે, એટલે ઘણી બધી સ્કૂલમાં પૂછાયેલો છે. ત્યારબાદ અર્થશાસ્ત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના નામ આપો. આ પણ અગત્યનો પ્રશ્ન છે. ત્યારબાદ વેપાર ચક્રની વ્યાખ્યા આપો. આ તમને 1 માર્ક્સ માટે આઈએમપી છે, 2 માર્ક્સમાં નહીં આવે, પણ તમારે જે પ્રશ્ન છે આ 1 માર્ક્સ માટે આવી શકે છે, ખાસ તૈયાર કરી લેજો. ત્યારબાદ વ્યક્તિગત માંગ અને બજાર માંગનો અર્થ આપો. ગિફન વસ્તુ સમજાવો. આ પ્રશ્ન આવી શકે છે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી કે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ જણાવો. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. ત્યારબાદ તફાવત આપો જથ્થો અને પુરવઠો. ત્યાર પછી શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે પરંતુ કુલ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં, કારણ આપો. આ પ્રશ્ન પણ તમને આવી શકે છે વિધાન. ત્યારબાદ પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે, સમજાવો. આ પણ અગત્યનું છે. ત્યાર પછી લાંબે ગાળે બધા ખર્ચાઓ સ્થિર બની જાય છે. આ વિધાન સમજાવો. તમને આજે પણ પ્રશ્ન છે તમારે વિભાગ સી માટે આઈએમપી છે, તો ખાસ તમે આટલા બધા જે પ્રશ્નો તૈયાર કરી લેજો. તમને ખાસ સારા માર્ક્સ મળી રહેશે. તો તમને આજનો વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરજો, શેર સુધી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ છે વિડીયો પહોંચી શકે અને એ પણ સારામાં સારી તૈયારી કરી સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.